મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાજરાના લોટના ઢોકળા બનાવશું. તો બાજરાના લોટના ઢોકળા બનાવવા માટે આપણે આ બાજરાનો લોટ લીધો છે અને એક વાટકો આપણે રવો લીધો છે, એક વાટકો આપણે ખાટું દહીં લીધું છે અને વટાણા લીધા છે એક વાટકો આપણે. અને વઘાર કરવા માટે આપણે આ રાઈ લીધી છે અને મીઠો લીમડો લીધો છે અને તેલ લીધું છે ને 1 ચમચી જેટલી આપણે અડદની દાળ લીધી છે. અને બેટરમાં નાખવા માટે આપણે આ મરચાં અને આદું આ રીતે ખાંડી લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને એક આપણે ઈનો લીધો. ચટણી બનાવવા માટે લીલા ધાણા લીધા છે, 3 મરચાં લીધા અને આદુનો ટુકડો લીધો અને લીંબુનો રસ લીધો છે આપણે અડધા ફાડાનો, અને આપણે ખાંડ લીધી છે અને આપણે પાણી જોઈએ. તો પહેલાં આપણે બેટર બનાવી લેવું. તો આપણે આ બાજરાનો લોટ લેવું. આપણે ચાળીને જ લીધો છે. આમાં થોડોક અવાજ આવશે, આપણે એસી ફિટ કરે છે ને એટલે. તો આપણે બાજરાનો લોટ લીધો અને આ આપણે રવો લીધો અને દહીં લીધું. તો દહીં નાખીને આપણે મિક્સ કરી લેવું. પછી આપણે આમાં થોડુંક પાણી નાખવાનું છે, અડધો વાટકો આપણે પાણી નાખશું, જોઈએ એ પ્રમાણે નાખશું. ધ્યાન રાખવાનું આપણું બેટર છે એ ઢીલું ન થઈ જાય એમ. હવે આપણે આમાં મીઠું નાખશું, હજી થોડુંક પાણી નાખશું આપણે આમાં, કેમ કે આપણો રવો છે એ પલળશે. તમે દહીં ન હોય તો છાશ નાખાય, આમાં છાશ સ્વતર નાખી શકાય, એવું નહીં કે આપણે દહીં નાખવાનું. તો આને આપણે બેટર બનાવી લેવું. તો આપણે આ રીતનું બેટર બનાવ્યું છે. તો હવે આને 10 મિનિટ માટે આપણે આને ઢાંકીને રહેવા દેવું. તો આપણે ચટણી બનાવી લેવું. તો આપણે મિક્સર જાર લીધું છે, તો એમાં આદુના ટુકડા નાખી દેવું અને 3 મરચાં છે એને સુધારીને નાખી દેવું આપણે. અને ધાણા નાખી દેવું, લીંબુનો રસ નાખશું અને આપણે આ ખાંડ નાખી દેવું અને મીઠું નાખશું. થોડુંક પાણી નાખીને આપણે પીસી લેવું. આને આપણે પીસી લેવું. તો આ ચટણી આપણે બની ગઈ છે, એકદમ મસ્ત બની ગઈ છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું. અહીંયા આપણે પાણી ગરમ મેલી દેવું. પહેલાં પાણી ગરમ રાખી દેવાનું. તો આપણે પાણી ગરમ થવા દેવું. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું તો આને આપણે જોઈ લેવું. તો એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે જે આમાં થોડુંક પાણી નાખવું પડશે. તો આપણે આમાં વટાણા નાખી દેવું, આદુ ને મરચાં નાખી દેવું, થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખશું. થોડુંક પાણી નાખીને આપણે આને મિક્સ કરી લેવું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખશું.
હવે આપણે વઘાર કરી નાખીશું અને આપણે સાઈડમાં જવા દેવું કડીક. આમાં આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું થોડું. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં રાઈ નાખી દેવું. અને અડદની દાળ નાખી દેવું. હવે આપણે વઘારામાં નાખી દેવું. તો મીઠા લીમડાના પાન નાખશું અને વઘાર નાખીશું. હવે બધું મિક્સ કરી લો. તો આપણે આ બધું મિક્સ કરી લીધું છે તો આપણે આમાં એક ઈનો નાખશું. એમાં જરીક પાણી આપણે નાખશું. ઈનો ફૂટી જાય આપણે હવે મિક્સ કરી લેવું. પાણી આપણું ઉકળી ગયું છે એકદમ સરસ. ઉકળતા પાણીમાં જ નાખવાનું. તો આપણે ઉકળતા પાણીમાં જ એમાં નાખવાનું. તો આપણે આ 2 ડીશમાં કાઢી લેવું. તો આપણે એક ડીશ પહેલાં મેલી દેવું. આમાં ઉપર આપણે આ મોટી ડીશ મેલી દેવું. હવે ઢાંકીને આપણે આને 10 મિનિટ અને સડવા દેવું. તો હવે આપણે જોઈ લેવું. 10 મિનિટ થઈ ગઈ તો જોઈ લેવું. એકદમ મસ્ત બની ગયા છે. તો ગેસ આપણે બંધ કરી દેવું અને આને ઉતારીને આપણે ઘડીક ઠરવા દેવું. આપણે આને ઘડીક ઠરવા દેવું. તો હવે આપણે આમાં ઉપરથી ચટણી નાખી દેવું થોડી થોડી. બેમાં થોડી થોડી નાખી દેવું. ગરમ ગરમ સેન થાય એમ. હવે આપણે આને ઠરવા દેવું ઘડીક વાર. તો હવે આપણે ઠરી ગયા છે તો આપણે એના પીસ પાડી લેવું. પેલા ફરતું કોરે આપણે આ રીતે. એકદમ પોસા બનાસ મસ્ત. અહીંથી એકાદું પીસ કાઢી લેવું. મસ્ત બની ગયા જાળીવાળા. તો હવે આપણે આમાં ડીશમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત જાળીવાળા બન્યા છે. બાજરાના લોટના સરસ બની ગયા છે. એકદમ પોસા.
ઘરે આપણે ચટણી રાખી દેવું. તો એકદમ મસ્ત બની ગયા છે. જાળીવાળા ને પોસા મસ્ત બની ગયા. એકદમ મસ્ત બન્યા છે. તો તૈયાર છે આપણા બાજરાના લોટના ઢોકળા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરાના લોટના ઢોકળા.